જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજે ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ અને આજે આપણે બાજરીની અંદર પાણી વાળવું છે, પણ એ વાયરાની બીક લાગે છે। કારણ કે તમને બધાને તો ખબર જ હશે કે અત્યારે વાયરો વધારે છે ને એના કારણથી જો કદાચ બાજરીમાં આપણે પાણી વાળી દઈએ અને વાયરો વધારે આવી જાય તો આપણી બાજરી પડી જાય તો પછી દોણો લેવામાં ફેર પડે। તો એકવાર તમે જોઈ લો, હું ખોટું બોલતો હોય તો તમે તમારી નજરથી જોઈ લો કે આપણી બાજરી પડી જાય એવી છે કે નથી। તો ચાલો મિત્રો એક નજર નાખી દઈએ આપણે બાજરીમાં। તો જુઓ, આ છે આપણું બાજરીનું વાવેતર અને આ બાજુની બાજરીમાં પણ જુઓ ડોડા તોડવાની તૈયારીઓ થઈ ગઈ છે। અને હવે આપણે આ બાજરીમાં કદાચ પોણી વાળો અને હોજનો વાયરો જો હાલે બાજરીમાં વાયરો તો છે જ ને, પવન તો બહુ જ ફેંકે છે। તો તમે જોઈ લીધી આપણી બાજરી। તો આપણે આ વખતે 9 વીઘા 9.5 વીઘા બાજરીનું વાવેતર છે અને કદાચ આ બાજરીમાં આપણે પોણી વાળી દઈએ ને પોણી વાળા અને વર્ષ પીરે જો કદાચ રાત્રે કે બપોરે પછીનો વાયરો ચડી જાય તો પછી આપણી બાજરીની શું હાલત આવે કમેન્ટ કરજો। અને વાલા ખેડૂત મિત્રો, જો કદાચ આપણા ખેતરમાં ફુવારા બુવારાનું સેટિંગ કરેલું હોય તો એમ કે ધીમા ધીમા ફુવારા ચલાવી દઈએ તો એ ચાલે, પણ આ તો પાળીએથી પાવાનું છે એટલે આખો ચારો ભરવો પડે અને ચારો ના ભરીએ તો બાજરી અડધું પીવે ને અડધું ના પીવે। એના કારણથી પછી આવું ઢબુડું થાય। જુઓ તમે, આ થોડું ઢબુડું થયેલું છે જોએ, આવા ઢબુડો થઈને પડી હેઠો પછી આપણે શું કરવાનું। તો વાલા ખેડૂત મિત્રો, અમારી આ બાજરીનું આવું વાવેતર છે, આવી રીતે અમે બાજરીની ખેતી કરેલી છે અને આ વખતે બાજરી વધારવાઈ છે, પણ અંબાલાલ કાકા બાજરી લેવા દે એમ લાગતા નહીં। મારા જેમ બધા ખેડૂતોને ખૂબ હેરાન કરે છે, વરસાદ અને વાવાઝોડાનું જ આલાલ કરે છે આગાહી। તો હવે તમારું કેવું શું થાય છે કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન। અને જુઓ આપણે અહીંયા હાલ પોણી ચાલુ છે પણ એરંડાની અંદર ચાલુ છે। જુઓ આ વાસ્યું રહ્યું દેખાય છે, તો આપણે હવે ખોલી નાખવાનું છે, પણ હોજના સમયે બાજરીમાં પોણી વાળવાનું છે। તો વિડીયો ગમે કમેન્ટ કરજો।